ખોલી નાખો. અને મંદિર તમે જોઈ શકો છો આવી રીતે શ્રી રતનબી માતાનું મંદિર છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. આ નાનું મંદિર છે. તો માતાજીને પહેલાં દર્શન કરાવો. ખોલો એટલે માતાજીના દર્શન કરાવી દઈએ. તો મિત્રો આપણે ફાઇનલી આવી ગયા દુકાને અને અહીંયાથી આપણે પ્રસાદી લઈશું. પ્રસાદીમાં પ્રસાદી શું લીધું? કાજુ. ગુડ મોર્નિંગ, જય માતા, જય શ્રી રામ, જય ગુ માતા અને સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. અને અત્યારે મિત્રો વાગી ગયા છે, તમે જોઈ શકો છો કે 1:01. હા, 1:01 વાગી ગયો છે અને અમારે જવું છે માતાજીના દર્શન કરવા. અને જો બૈરે પણ નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. તૈયાર થઈ ગયા ને? શું બાકી રહ્યો? કાંઈ નહીં, હવે હેડવાનું છે. તો ચલો મિત્રો, હવે આપણે ડાયરેક્ટ હવે નીકળીશું અને જઈશું સીધા માતાજીના મંદિરે. તમને માતાજીના દર્શન કરાવીશું અને મંદિર પણ તમને બતાવીશું. તો વિડીયોમાં મિત્રો છેલ્લે સુધી બન્યા રહેજો. તો તૈયાર થઈ ગયા ને? નીકળવું છે. તો આ છે આપણો મિત્રો બાઇક, તમે જોઈ શકો છો. હવે આપણે બાઇક લઈને નીકળીશું અહીંયાથી. તો અહીંયાથી જે ગામ સુધીનો જે માર્ગ છે આપણે બતાવીશું અને જે ગામનું લોકેશન પણ તમને બતાવીશું. વિડીયોમાં બન્યા રહેજો. ચલો, તો હવે નીકળીશું. તો ચલો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો છેલ્લા સુધી. મિત્રો આપણે ફાઇનલી આવી ગયા દુકાને અને અહીંયાથી આપણે પ્રસાદી લઈશું. પ્રસાદીમાં પ્રસાદી શું લીધું? કાજુ. શું કાજુ? કાજુ જ્યાં હે તો સાખરિયા કહેવાય. હા, તો અમારા પરેશભાઈ લાઇટિંગમાં કેમ આવું થોડું? હા, પરેશભાઈ અમારે પ્રસાદી આપી રહ્યા છે અને આપણે પ્રસાદી અહીંયાથી ડાયરેક્ટ નીકળી રહ્યા છે મંદિરે. તો વિડીયોમાં મિત્રો બન્યા રહેજો. મિત્રો આપણે હવે આવી ગયા છીએ માતાજીના મંદિરે. માતાજીના મંદિરે આવી ગયા છે હવે. અને તમે જોઈ શકો છો કે મંદિર આગળનું લોકેશન આપણને કંઈક આવી રીતે જોવા મળશે. આપણું બાઇક અહીં મૂકી દીધું છે અને એક ગેટ અહીંયા છે, તમે જોઈ શકો છો. અને એક ગેટ સામે છે, તો આપણે સામેથી જઈશું ને? સામે છે, નાનો ગેટ છે, અહીંયાથી આપણે જઈશું. તો વિડીયોમાં મિત્રો બન્યા રહેજો. અને જુઓ, આ જે રસ્તો છે ને મિત્રો, જે અહીં મારા ગામથી સુતારની સાઈડ તરફ રસ્તો ગયો છે અને આ રસ્તા ઉપર તમે જોઈ શકો મંદિર આપણને કંઈક આવી રીતે જોવા મળે છે. ને જો બંને મકા ખેતરો છે અને આ બાજુ છે આપણે શ્રી રતનબી માતાજીનું મંદિર અને સામે તમને ગેટ પણ દેખાઈ રહ્યો છે. તો વિડીયોમાં મિત્રો છેલ્લે સુધી બન્યા રહેતો. તો આ છે મિત્રો ગેટ, તમે જોઈ શકો છો, નાનો ગેટ. તો આપણે અહીંયાથી અંદર જઈશું. ખોલી નાખો. તો મંદિર આગળનું લોકેશન જો મિત્રો, આપણને કંઈક આવી રીતે જોવા મળે છે.
અને મંદિર તમે જોઈ શકો છો આવી રીતે શ્રી રતનબી માતાનું મંદિર છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. અહીંયા ચપ્પલ મૂકી દીધા, તો અહીંયા આપણે પણ ચપ્પલ મૂકી દઈએ. અને સામે પૂજારી બાબા રહે છે, તમે જોઈ શકો છો. અને મંદિર આવી રીતે આપણને જોવા મળે છે, તમે જોઈ શકો. તો પહેલાં આપણે માતાજીના તમને દર્શન કરાવી દઈએ. ચાલો માતાજીના દર્શન કરાવી દઈએ. અને તમે જોઈ શકો છો કે મિત્રો જો અહીંયા માતાજીની માનતા લોકો માને છે ને, જો એની અહીંયા શ્રદ્ધાથી જો તોરણ બાંધેલા છે. માતાજીની માનતા માને, માતાજી કામ કરે એટલે અહીંયા તમે જોઈ શકો છો કે જો પારણા પણ અહીંયા લટકાવેલા છે. અહીંયા પણ તમે જોઈ શકો છો કે પારણાને એવું મૂકેલું છે અહીંયા લોકોએ. અને આ છે માતાજીનું નાનું મંદિર. અને એના જે આ છે એ નવું મંદિર છે, તે તમને આગળથી બતાવ્યું. અને આ નાનું મંદિર છે. તો માતાજીને પહેલાં દર્શન કરાવો, ખોલો એટલે માતાજીના દર્શન કરાવી દઈએ. ઓકે કે તમે માતાજીના દર્શન કરી શકો છો. જય રતન. તો મિત્રો માતાજીના દર્શન કરાવે તેમને. જય રતન. તો મિત્રો માતાજીના દર્શન કરી શકો છો, શ્રી રતનબી માતાજીના. અને આ છે માતાજીની ખાભી, તમે જોઈ શકો છો. અને મંદિર આપણને કંઈક આવી રીતે જોવા મળશે, તમે જો એકદમ બગીચા ટાઈપનો અહીંયા બનાવેલો છે. અને બગીચાની પાસે જ આ જે ઢુલાનું ઝાડ છે, આ પણ એક જે મંદિરનો જે ઇતિહાસ છે મિત્રો, કે 200 વર્ષ આસપાસ આ મંદિર 200 વર્ષ આસપાસ આ મંદિરને થયા છે મિત્રો, માતાજીના જે આ જે જૂના મંદિરને તમે જોઈ શકો છો. તો જય માતાજી બધા મિત્રોને. તો આશા રાખી છે કે મિત્રો આજનો તમને વિડીયો ગમ્યો હશે, તમને માતાજીના દર્શન કરાયા. તો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો. અને યુટ્યુબ પર જોતા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો બધા મિત્રોને જય માતાજી. દરેક મિત્રોને જય માતાજી. જય માતાજી.